સ્કાયમેટ વેધરનું ઓગસ્ટ માટેનું મોટું અનુમાન કે જેમાં ગુજરાત પર મેઘરાજા હજુ રોકાવાના મૂડમાં નથી, તો ઓગસ્ટના પ્રારંભ સાથે જ મજબૂત સિસ્ટમ બંધાશે. સ્કાયમેટ વેધરના અનુમાન મુજબ આવી રહ્યો છે વધુ એક રાઉન્ડ. ચાહે દક્ષિણ ગુજરાત હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, આ તમામ વિસ્તારો અને કચ્છનો અડધો ભાગ હોય, તો જુઓ એક જ દિવસમાં આ સિસ્ટમ ગુજરાત પરથી વિખેરાઈ રહી છે. અને આ જ વાત હું કહી રહ્યો હતો આની પહેલાના રિપોર્ટમાં. ક્યાંક ક્યાંક સામાન્યથી હળવો વરસાદ પડે, પણ ઘણા બધા વિસ્તાર એવા હશે જ્યાં મધ્યમથી વધારે માત્રામાં વરસાદ પડશે. 29મીએ ગુજરાતનો લગભગ 80% નકશો છે કોરો જોઈ શકાય છે. જેમ આજે 27મી જુલાઈ સ્થિતિ છે, એ સ્થિતિ 1 ઓગસ્ટે જોવા મળે છે. અને સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ ઘેરો ભાગ એવી આગાહી કરી રહ્યો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાર્વત્રિક વરસાદ છે તે પડી રહ્યો છે, ત્યારે ચોમાસા અંગે સ્કાયમેટ વેધરનું ઓગસ્ટ માટેનું મોટું અનુમાન કે જેમાં ગુજરાત પર મેઘરાજા હજુ રોકાવાના મૂડમાં નથી. જુલાઈમાં હજુ 2 દિવસ રહી શકે છે વરસાદી માહોલ. જુલાઈના બાકીના 2 દિવસ કદાચ કોરા કટ રહી શકે છે, તો ઓગસ્ટના પ્રારંભ સાથે જ મજબૂત સિસ્ટમ બંધાશે. સ્કાયમેટ વેધરના અનુમાન મુજબ આવી રહ્યો છે વધુ એક રાઉન્ડ. ગુજરાતને ઓગસ્ટના પ્રારંભથી જ તરબોળ કરી દેશે આ વરસાદી સિસ્ટમ. ગુજરાતમાં ઓગસ્ટનું પહેલું સપ્તાહ રહી શકે છે મેઘ મલ્હાર, મેઘરાજાના જોરદાર રાઉન્ડના. સ્કાયમેટ વેધર પર અત્યારે સંકેત મળી રહ્યા છે. જોઈએ આખી જે બંધાયેલી સિસ્ટમ અને જે અનુમાન કરવામાં આવ્યું છે તેને, કે ઓગસ્ટની અંદર વરસાદ કેવો પડી શકે છે અને આગામી 2 દિવસ વરસાદને લઈ ગુજરાત માટે કેવા. તો જે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતને તરબોળ કરી રહ્યો છે, વરસાદની આખી સિસ્ટમ છે એ હજુ પણ ગુજરાત ઉપર એક્ટિવ છે. આ જોઈ શકાય છે સ્કાયમેટ વેધરનો આજનો ડેટા છે. અને એમાં આ જે વરસાદી વાદળો છે આખા નહીં પણ લગભગ 70-80% ગુજરાતને આવરી લે છે. કચ્છનો થોડો ભાગ બાકી છે, પશ્ચિમ સૌરાષ્ટ્રનો થોડો ભાગ બાકી છે. બાકી આ તમે જોઈ શકો છો. અને આ એની માત્રા છે. મોડરેટ થી હેવી રેઇનમાં જ આખું ગુજરાત આવી રહ્યું છે. ચાહે દક્ષિણ ગુજરાત હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, આ તમામ વિસ્તારો અને કચ્છનો અડધો ભાગ હોય, ત્યાં આ વરસાદી સિસ્ટમ અત્યારે છે. પણ સ્કાયમેટ વેધર હવે શું કહી રહ્યું છે? સ્કાયમેટ વેધર મુજબ આગાહી શું છે? 27માં હવે આપણે 28 તારીખ કરીએ તો જુઓ એક જ દિવસમાં આ સિસ્ટમ ગુજરાત પરથી વિખેરાઈ રહી છે. અને આ જ વાત હું કહી રહ્યો હતો આની પહેલાના રિપોર્ટમાં કે સિસ્ટમ જતા જતા સારો વરસાદ વરસાવશે ઘણા બધા વિસ્તારોમાં. ક્યાંક ક્યાંક સામાન્યથી હળવો વરસાદ પડે, પણ ઘણા બધા વિસ્તાર એવા હશે જ્યાં મધ્યમથી વધારે માત્રામાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ આ ડેટા મુજબ 28મીએ એટલે કે મંગળવારે વધારે વરસાદ પડવાની સંભાવના છે. પણ જેવા આપણે 29મી તારીખમાં પહોંચીએ છીએ તો શું થાય છે? 29મીએ ગુજરાતનો લગભગ 80% નકશો છે કોરો જોઈ શકાય છે. નો રેન અહીંયા લખ્યું છે 0, એ જ રંગમાં જોઈ શકાય છે. અહીંયા થોડું દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ દેખાય છે, પણ એ 29મી જુલાઈની વાત છે. આપણે 27મી જુલાઈમાં છીએ. વરસાદની આગાહીમાં આપણે યાદ રાખવું જોઈએ કે દર 24 કલાકે સિસ્ટમ છે એ ફંટાતી હોય છે, સિસ્ટમ વધુ ઘેરી બનતી હોય છે અથવા તો વિખેરાતી હોય છે. એની લાક્ષણિકતા છે. એટલે 28મીએ જ્યારે આપણે પાછો આ ડેટા જોઈશું તો એમાં ફરક હોઈ શકે છે. પણ 27મીએ જ્યારે સ્કાયમેટનું 15 દિવસનું જે અનુમાન છે એ મુજબ આપણે જો જોવા જઈએ તો 30મીએ આખું ગુજરાત કોરું થઈ જાય છે. પણ જેવા આગળ વધીએ 31મી જુલાઈ તો ફરી એક સિસ્ટમ એન્ટર થઈ રહી છે મધ્ય ગુજરાતથી અને ઉત્તર ગુજરાતને આવરી રહી છે. મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદના સંકેતો છે 31 જુલાઈ માટે. 1 ઓગસ્ટમાં આપણે એન્ટર થઈએ એટલે ફરી પાછું જેમ આજે 27મી જુલાઈ સ્થિતિ છે એ સ્થિતિ 1 ઓગસ્ટે જોવા મળે છે. એટલે કે જે વાત આપણે અલગ અલગ વેધર એક્સપર્ટ સાથે કરી કે ગુજરાતમાં 31 જુલાઈ કે 1 ઓગસ્ટથી વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. આ વખતે વરસાદનો જે ગેપ છે 1 કે 2 દિવસથી વધારેનો નહીં હોય.
બહુ જલ્દી વધુ એક સિસ્ટમ આવશે. સ્કાયમેટના ડેટા અનુસાર પણ એ જ વાત છે. અંબાલાલ કાકાએ પણ આ જ વાત કરી હતી જ્યારે જયપ્રકાશ માણકજી સાથે ચર્ચા થઈ. એમણે પણ કહ્યું કે લગભગ 31 કે 1 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદ આવશે અને 2 ઓગસ્ટ આવે એ સાથે જ આ સિસ્ટમ ઘેરી બની રહી છે, ગુજરાત આખાને ઘેરી રહી છે. લગભગ કોઈ વિસ્તાર બાકી નથી રહેતો એ રીતે અત્યારે પૂર્વાનુમાન છે. 3 ઓગસ્ટે તમે જુઓ આખું ગુજરાત, કોઈ વિસ્તાર બાકી નહીં. અને સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ ઘેરો ભાગ એવી આગાહી કરી રહ્યો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 4 ઓગસ્ટે શું થઈ રહ્યું છે? અગેન જુઓ, હવે કચ્છ ઉપર આ સિસ્ટમ વધારે ઘેરી બનતી જઈ રહી છે. એટલે એક સપ્તાહનું આપણે અનુમાન જોયું. 27, 28, 29, 30 અને 31 જુલાઈ, અંતિમ 5 દિવસ જુલાઈ મહિનાના અને ઓગસ્ટના પહેલા 4 દિવસ. આમ તો સ્કાયમેટ 15 દિવસનું અનુમાન આપે છે, પણ જેમ પહેલા કહ્યું એમ દર 24 કલાકે સિસ્ટમ એનો જે ટ્રેક છે એ બદલતી હોય છે. ઘણીવાર સિસ્ટમ નબળી પડી જતી હોય છે, ઘણીવાર વાદળો વિખેરાઈ જતા હોય છે, ફંટાઈ જતા હોય છે. આ બધી પરિસ્થિતિ જોતા 7-8 દિવસનું આપણે અનુમાન જોઈ રહ્યા છીએ, પણ દર 24 કલાકે એ અપડેટ થાય ત્યારે એ પણ આપણે જોઈશું કે હવે શું કહી રહ્યું છે સ્કાયમેટ. જઈએ તો હજુ 24 થી 36 કલાક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. એના પછી 2 દિવસનો વિરામ, ફરી પાછી એક નવી સિસ્ટમ ગુજરાત ઉપર ઘેરાઈ રહી છે. અત્યારે સંકેતો મળી રહ્યા છે કે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ ફરી એક ધોધમાર વરસાદનો રાઉન્ડ ગુજરાત પર આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.